हेलो दोस्तों नमस्कार। हमारी यूट्यूब चैनल पर आप सर्वेનું હાર્દિક સ્વાગત છે। આજે હું પોરબંદર ઉપર તોડવાઈ રહેલું સંકટ બતાવી રહ્યો છું તમને કે અતિ ભારે પાણી આવી રહ્યું છે। 1983 જેવી હાલત થઈ રહી છે અત્યારે અને રેસ્ક્યુ કામ પર ચાલુ છે। અત્યારે આપણા જવાનો રેસ્ક્યુ પર કરે છે અને આ છે ખાડી વિસ્તાર, તેમાં અતિ ભારે પાણી આવ્યું છે અને આવે છે, હજી વધવામાં છે। ને આ દ્રશ્ય તમને બતાવું છું, જુઓ તમે। ગામ અને બંદર વિસ્તારના છે પોરબંદરના, ત્યાં પણ પાણી રસ્તાઓ ઉપર છે। બોટો અત્યારે એકદમ પાણીની અંદર હોય અને આ રસ્તા છે ત્યાં બોટો પવનના હિસાબે રસ્તા ઉપર ખસી આવેલી છે અને આ બોટો તમે જુઓ અત્યારે વરસાદ અને પવનના કારણે બંદરમાં પણ ભારે હાલાકી જોવા મળી રહી છે। આ પોરબંદરના બંદર વિસ્તારના દ્રશ્ય તમને બતાવું છું કે આ બોટો જોવો તમે, એટલે તમે અંદાજ તમારી સ્કીન ઉપર જોઈને લગાડી શકો છો। અત્યારે રસ્તાઓ પાણીની અંદર ગરકાવ છે અને ખાડી ઓવર થવાને કારણે આ રસ્તાઓ પાણીની અંદર ગરકાવ થયેલા છે। આ તમને વિસ્તાર બતાવું છું, તમે જુઓ તમે। અતિ ભારે પાણી ઉપરવાસ વરસાદ અને વરસાદ ચાલુ પણ છે હજી। આ દ્રશ્ય તમને જોઈ અને જુઓ તમે, અતિ ભારે પાણીની આવક છે હજી। ઉપરવાસ ભારે વરસાદના કારણે પોરબંદરની અત્યારે આ પરિસ્થિતિ છે। અતિ ભારે પાણી વહી રહ્યું છે અને આવી રહ્યું છે। આવી પરિસ્થિતિ અત્યારે પોરબંદરની 83ના હોનાર જ જેવી છે અને તમને ગામડીય વિસ્તાર અને સિટીના અંદરના દ્રશ્ય પણ હમણાં બતાવીશ। અત્યારે હું તમને આ પોરબંદરના બંદર વિસ્તારથી બતાવું છું કે અતિ ભારે પાણી આવે છે હજી અને આ ખાડી વિસ્તારમાં અતિ ભારે પાણી વહી રહ્યું છે। આ ઉપરવાસના ભારે વરસાદના કારણે આ જુઓ તમે, અતિ ભારે પાણી આવે છે હજી। આ દ્રશ્ય જોઈ અને રવાટા ઊભા કરે તેવા પોરબંદરના દ્રશ્ય છે। અત્યારે ચાલુ વરસાદ અને ફૂલ પાણીની આવક છે। આવા દ્રશ્ય 83માં હતા તેવા અત્યારે જોવા મળે છે। આ હાલત છે અત્યારે પોરબંદરવાસીઓની। અત્યારે પોરબંદર ઉપર સંકટ અતિ ભારે આવેલું છે। જીવન જરૂરિયાત વસ્તુઓ હારે રાખવી, બહાર નીકળવું નહીં, નિશાળવાળા વિસ્તારો હોય ત્યાંથી સ્થળાંતર કરવું અને સેફ રહેવું અને વીજ પુરવઠો ખોવાય તો નીચાણવાળા વિસ્તારોમાં જવું નહીં। આ અત્યારે તમને વિસ્તાર ખાડી વિસ્તારના દ્રશ્ય તમને જુઓ તમે, પાણીની અંદર ગરકાવ છે। પોરબંદર ગુજરાતના દ્રશ્ય તમને પોરબંદરના બતાવું છું। આ તમારી સ્કીન ઉપર તમે જુઓ, તમારા રવાટા ઊભા કરે તેવા છે આ દ્રશ્ય। અત્યારે અગાસીઓ પર ચડી અને માણસો બેઠા છે। આ હાલત છે પોરબંદરની અને અતિ ભારે પાણી વધવામાં છે। અત્યારે વરસાદ ચાલુ છે અને અંદરના દ્રશ્ય તમને બતાવું છું સ્કીન ઉપર તમારી જુઓ તમે। આ અત્યારે પાણી અતિ ભારે પાણીની અંદર ગરકાવ છે। આ બધા મકાનો જુઓ તમે, આ અડધા મકાન પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા છે। તો અહીંથી સ્થળાંતર કરેલું છે આ લોકોનું ને હજી હું તમને આગળના દ્રશ્ય બતાવું કે પશુ પ્રાણીઓનું પણ સ્થળાંતર કરવામાં આવેલું છે। આ જુઓ તમે, અને તો બધા પશુ પ્રાણીઓને સ્થળાંતર કરે છે અને અતિ ભારે પાણી જુઓ તમે, આ પાણીની અંદર ગરકાવ છે અત્યારે। તો પોરબંદર અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। અત્યારે આ જુઓ તમે મકાનો અને આ એમની હાલત જુઓ તમે। તો પોરબંદર પાણીની અંદર ગરકાવ કહી શકાય। આ જુઓ તમે, તમારી સ્કીન ઉપર પશુઓના સ્થળાંતર કર્યા છે, રસ્તાઓ ઉપર મેઇન રસ્તા ઉપર લઈને આવ્યા છે। આ જુઓ તમે, એટલા મકાનો પાણીની અંદર ગરકાવ છે અને હજી પાણી વધવામાં છે। તો સેફ અને સલામત રહેજો। આગળના દ્રશ્ય હું તમને બતાવું છું। આ સ્થળાંતર કરે છે અત્યારે પશુઓનું કે જેમનું કોઈ નથી। આ જુઓ તમે, તમારી સ્કીન ઉપર
અતિ ભારે પાણી, આ જો મકાનો પાણીની અંદર ગરકાવ છે અને આ મેન રસ્તો પોરબંદરનો પાણીની અંદર ગરકાવ છે. અત્યારે આ પોરબંદર મેન સિટી કે ગોલાઈ રસ્તો અને આ ખાડી વિસ્તારના ઉપરના કુંભારવાડાના દ્રશ્ય તમને છે બતાવું છું. અને આ ફાટક રસ્તો છે કે રેલવે સ્ટેશન રસ્તો નહીં, પણ આપણે પોરબંદર બ્રિજવાળો મેન હરીશ ટોકીસવાળો રસ્તો છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ છે. આ જવાનોની આપણા ટીમો જાય છે અંદર, આર્મીની ટીમો, અને આ પાણીની અંદર મેર સમાજ રસ્તો પાણીની અંદર ગરકાવ છે. અત્યારે આ જોવો ફાટક રસ્તો કહેવાય છે, આ પોરબંદર મેન રસ્તો હરીશવાળો તે તમને બતાવું છું. આ તમારી સ્ક્રીન ઉપર જુઓ તમે, અતિ ભારે પાણી પોરબંદરમાં આફત બનીને વરસી રહ્યું છે પોરબંદરવાસીઓ ઉપર. જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે. આ 83 જેવી હાલત અત્યારે પોરબંદરવાસીઓની છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી હજી પણ પાણી આવી શકે તેવી સંભાવનાઓ છે. આ રસ્તાઓ ઝાડ પડ્યા છે અને પાણીની અંદર ગરકાવ છે. આ મેન રસ્તો MG રોડ કહે છે તે તમને બતાવું છું. ફરી વખત આપણે MG રોડ ઉપર આવ્યા છે અને MG રોડના દ્રશ્ય તમને લાઈવ બતાવું છું. 29 તારીખના અત્યારે અતિ ભારે પાણી વધી રહ્યું છે. આ તમે જુઓ તમારી સ્ક્રીન ઉપર. આપણે આગલો વિડીયો બનાવ્યો હતો આજે, તેમાં પણ મેં તમને પોરબંદર સિટીના ખાડી વિસ્તારના દ્રશ્ય બતાવ્યા હતા અને આ બીજો વિડીયો બનાવ્યો છે અત્યારે આપણે તેમના દ્રશ્ય બતાવું છું. તમે જુઓ પાણીનો વધારો થાય છે, ઘટાડો નથી. અત્યારે અતિ ભારે પાણી છે. આપણે ઓલા વિડીયોમાં જોયું તો અહીંયા પાણી નહોતું, ત્યાં અત્યારે પાણી ફરી વળ્યું છે. તો નીચાણવાળા વિસ્તારો હજી પણ સેફ અને સલામત રહેજો. રાતના વિસ્તારમાં પાણી વધે તેવી શક્યતા છે. આ બધા રસ્તાઓ અત્યારે બંધ કરવાની હાલત આવી છે કે જ્યાં અવર જવર કરવાની મનાઈ છે અને પાણી જ પાણી જોવા મળે છે. તો પોરબંદરમાં તમે જુઓ, આ પોરબંદરવાસીઓ ઉપર પાણી આફત બનીને વરસી રહ્યું છે. અને આપણે જઈએ છીએ હવે રિવરફ્રન્ટના. તમે જુઓ અસ્માવતી ઘાટ, તેમના દ્રશ્ય તમને બતાવું છું કે ત્યાં પણ અતિ ભારે પાણીની આવક વધી રહી છે. જ્યારે આપણે બ્રિજથી થોડુંક નીચું પાણી હતું, મેં ઓલા વિડીયામાં બતાવ્યું હતું. અત્યારે જોઈએ છે આપણે અત્યારે એટલે ક્યાં પાણી પહોંચી વળ્યું છે. અત્યારે બ્રિજમાં ટચ થાય અને વહી રહ્યું છે પાણી. આ જુઓ તમે અસ્માવતી ઘાટ રિવરફ્રન્ટના દ્રશ્ય તમને બતાવું છું લાઈવ. 29 તારીખના 29/8/2024 આ તમે જુઓ પાણી અત્યારે બ્રિજની અંદર ટચ થાય છે અને વહી રહ્યું છે, વધવામાં છે. અને નીચાણવાળા વિસ્તારો હજી પણ સેફ રહેજો કે આ પાણી વધતું જ રહેશે. રાતના સમયે વધે તેવી શક્યતા છે. એટલે તમે તમારું સ્થળાંતર જેમ બને તેમ ઉસાળ વિસ્તારમાં કરજો. નીચાણવાળા વિસ્તારોમાં વીજ પુરવઠો કે વીજ પોલથી દૂર રહેવું અને સેફ રહેજો. તમારી જીવન જરૂરિયાત વસ્તુઓ હારે રાખજો કે જ્યાંથી તમને તમારે સહારો લેવામાં સફળતા રહે. તો આ પોરબંદરના 29 તારીખના સાંજના દ્રશ્ય તમને બતાવ્યા છે. તો અમારા વિડીયાને અવનવા વિડીયા જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયો પૂરો જોજો અને કોમેન્ટમાં જરૂર મને કહેજો. તો હું નવો વિડીયો બનાવીશ અને કાલની તારીખમાં 30 તારીખનો વિડીયો અપલોડ કરશું. અત્યારે આજે આ પોરબંદરના 29 તારીખના દ્રશ્ય તમને બતાવ્યા છે. જય માતાજી, જય હિન્દ, જય ભારત. તો સેફ અને સલામત રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરતા રહેજો. થેન્ક યુ, આભાર. ને નવા વિડીયામાં હું તમને જરૂર નવી માહિતી આપીશ. તો કાલના વિડીયામાં હું તમને બતાવીશ કે આજે પોરબંદરની શું પરિસ્થિતિ છે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી. તો આ દ્રશ્ય અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર, જય માતાજી.